આપણે જોઈએ કે બીજું કેટલાક પોતાના દ્રવ્યમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી, એટલે કે અમુક જે પદાર્થો છે એ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી. જે જોઈએ છે કે રબર દેખાય છે અને મંદવાહક કહે છે કે એમાંથી પ્રવાહ પસાર થતો નથી, એટલે આપણે એને શું કહીશું? વિદ્યુતના મંદવાહકો કહીશું. હવે આપણે જોઈએ કે અહીંયા શું છે, બે અલગ પદાર્થો મૂકેલા છે, દ્રવ્ય મૂકેલા છે. એમાંથી જુઓ કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો દેખાય છે અને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આપણે આવા બે ટેસ્ટરો આપણે ધોરણ 7 ની અંદર બનાવ્યા હતા કે જેની અંદર કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે કે તમને આવું યાદ છે કંઈ કે જે તમે બનાવ્યું હતું કે કયા કયા પદાર્થ કયા કયા દ્રવ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને કયા કયા દ્રવ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. હવે જોઈએ કે તાંબુ અને એલ્યુમિનિયમ. એ તાંબુ અને એલ્યુમિનિયમ જે છે એ બંને વિદ્યુતના સુવાહકો કહેવાય છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી એટલે કે વિદ્યુતનો વહય થયા વગર પસાર થઈ શકે છે. હવે જુઓ અલગ અલગ આપણે જોઈએ કે પ્લાસ્ટિક અને રબર. તો જુઓ રબરમાંથી પણ નહીં પસાર થતો, પ્લાસ્ટિકમાંથી નથી પસાર થતો અને લાકડામાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. અને ઘન પદાર્થોમાં તમે જોઈ શકો છો કે આ આપણે જે એટલે કે એલ્યુમિનિયમ છે એમાંથી જે તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને ઘન પદાર્થ એટલે કે રબર એટલે કે એની અંદરથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. હવે જોઈએ કે પ્રવાહીમાંથી શું પદાર્થ એટલે કે પદાર્થનું વહન થઈ શકતું હશે, એટલે કે વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુતનું વહન થતું હશે. તો આપણે અલગ અલગ પ્રવાહી દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી અને આપણે જોઈએ કે આપણે કરવાનું છે કે જનરેટર, ઇન્વર્ટર, વિદ્યુત પ્રવાહનો આપણે ઉપયોગ કરવાનો નથી. આ પ્રક્રિયા માટે આપણે જે કે ઇન્વર્ટર તમે જોયું હશે કે ઇન્વર્ટર હોય કે આ જે વિદ્યુત પ્રવાહનું જે છે આપણે સ્વિચ બોર્ડ, પછી આ દેખાય છે કે જનરેટર અને ઇન્વર્ટર, આ બધા જ પદાર્થનો આપણે આની આ પ્રવૃત્તિની કરવાનો નથી. આપણે ફક્ત માત્ર ને માત્ર આ પ્રવૃત્તિ માટે વીજ કોષ એટલે કે આપણે જે સેલ પાવર હોય છે એનો જ આપણે ઉપયોગ કરીશું અને પ્રક્રિયા એટલે કે પ્રવૃત્તિઓ કરીશું. જો હવે આપણે જોઈએ કે અહીંયા શું કહેવાય છે કે વિદ્યુત પ્રવાહીમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં એ આપણે હવે આ પ્રેક્ટિકલ દ્વારા એટલે કે પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીશું. કે આપણે શું કરીશું, વિદ્યુત પ્રવાહનું વહન એટલે કે કરવા માટે આપણે ધોરણ 6 ની અંદર આપણે પરિપથ જે બનાવ્યો હતો એ જ પરિપથનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. અને પહેલા તો આપણે ધાતુમાંથી પહેલા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો છે. હવે આનો આ જ પરિપથ લઈ નો ઉપયોગ કરીશું. અહીંયા આપણે જ્યાં વીજ કોષ તરીકે આપણે સેલ અને અહીંયા બેટરી એટલે કે મુશ્કેલમાં આપણે બેટરી લઈએ છીએ. હવે ટેસ્ટરનો આપણે જે ઉપયોગ કરતા હતા એ આપણે હવે અહીંયા તપાસીએ, પરંતુ એ વીજ કોષને એટલે કે બે તારોને સતત જોડાણ કરી રાખીશું નહીં. કેમ કે જો સતત જોડાણ કરીશું તો એ વીજ કોષ ખલાસી એટલે કે પૂરો થઈ જશે એટલે કે બંધ થઈ જશે. હવે જોઈએ કે ટેસ્ટરના મુક્ત છેડાને એટલે કે થોડી ક્ષણો બાદ આપણે છોડી દઈશું અને પછી એને થોડી વારે આપણે સ્પર્શ કરીશું અને સતત એનું જોડાણ કરેલું રાખીશું નહીં. એટલે કે આવું કરીએ તો શું થઈ જાય છે, તો પ્રકાશિત થશે. જો એને સતત જોડાણ કરી રાખીશું તો શું થશે, એ વીજ કોષ સમાપ્ત થઈ જશે અને આપણે ટેસ્ટર આપણું જે છે એ કામ કરવું બંધ થઈ જશે અને બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે હવે આપણે જોઈએ કે કયા કારણોસર વિદ્યુત એટલે કે કયા કારણસર આપણે એ ટેસ્ટર પ્રકાશિત થતું નહીં હોય એ આપણે હવે ચકાસીએ. એટલે કે આપણે શક્ય છે કે તારનું જોડાણ ક્યાંકથી ઢીલું
કરીએ તો આપણે એમ જોયું છે કે બલ્બ પ્રકાશિત થાય છે. આપણે બધા જ જે વિદ્યુત કોષ, બલ્બ અને એનું જોડાણ ફરીથી ચેક કરી અને એનું જો ફરીથી નિરીક્ષણ કરવામાં આવે તો આપણે જોઈએ છીએ કે બલ્બ પ્રકાશિત થાય છે, એમાંથી થાય છે. હવે આપણને શું કહ્યું છે કે વિદ્યુત પ્રવાહને જલ્દી એટલે કે આપણે પરીક્ષણ કર્યા બાદ તરત એને મુક્ત કરી દેવું જોઈએ. એને સતત જોડાણ કરી રાખવું જોઈએ નહીં. મેં અગાઉ તમને કહ્યું કે જો સતત જોડાણ કરી રાખીશું તો શું થશે, આપણો જે વિદ્યુત કોષ એટલે કે વિદ્યુત સેલ જે છે એ જલ્દી વપરાઈ જશે અને વિદ્યુત પછી આપણે એનો બલ્બ ચાલુ કરવા માટે ઉપયોગ કરી શકીશું નહીં. આપણે જોઈએ કે પ્રવૃત્તિ 14.2. હવે પ્રવૃત્તિ 14.2 ની અંદર શું કરવાનું છે, બે ઢાંકણા લેવાના છે. કે બોટલના બે ઢાંકણા લઈશું અને બે ઢાંકણાને આપણે સરસ એટલે કે સારા કપડા વડે એને આપણે શું કરીશું, સાફ કરી દઈશું. બંને ઢાંકણાને સાફ કર્યા પછી એકની અંદર લીંબુનો રસ અને બીજાની અંદર વિનેગારનો રસ આપણે મૂકીશું. એટલે કે એની અંદર અને પછી આપણે શું કરીશું, જે પરિપથ હતો એટલે કે એ પરિપથને ટેસ્ટરની એટલે કે શીશની જગ્યાએ આપણે શું કરીશું, લીંબુનો આપણે લઈશું અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ તપાસ કરીશું. હવે લીંબુનો રસ છે એની અંદર એ બંને જે છેડા છે, એક ધન છેડો અને એક ઋણ છેડો, એ લીંબુના રસની અંદર મૂકવામાં આવે છે. એવી જ રીતે વિનેગારને પણ એ રીતે મૂકવામાં આવે છે. પરંતુ એને મૂકતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની કે બંને છેડા વચ્ચે 1 સેન્ટીમીટર જેટલી જગ્યા રાખવામાં આવે છે. એનાથી બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં, અને બંને છેડા અંદર અડકે નહીં એ રીતે મૂકવામાં આવે છે. જો આ બંને છેડા જે છે એકબીજાને અડકે નહીં એ રીતે મૂકવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો કે એના જોડાણ થયા પછી આપણે જ્યારે સ્વિચ દબાવીએ છીએ તો અહીંયા વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. એ જ રીતે લીંબુના રસની અંદર જોડાણ થયા પછી એ બલ્બ પ્રકાશિત થતો દેખાય છે. એટલે કે લીંબુનો રસ અને વિનેગાર એ બંને આપણે એટલે કે વિદ્યુતના સુવાહકો આપણે કહી શકીએ છીએ. એટલે કે આપણે એને વિનેગારને આપણે શું કહીએ છીએ કે એના મંદવાહકમાં કે સુવાહકમાં આપણે એનું વિભાજન કરીશું તો આપણને દેખાય છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આપણે એને સુવાહક તરીકે ગણીશું. આવા કેટલાય એટલે કે આપણે શું કહીએ છીએ, બે છેડા વચ્ચે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે અને આ શું થાય છે, ટેસ્ટર પૂર્ણ થાય છે. આવા કેટલાય ઘણા પ્રવાહીઓ છે કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં, આપણે આની અંદર આ પ્રવૃત્તિમાં આપણે અલગ અલગ પ્રવાહીઓ લઈ અને આપણે પ્રવૃત્તિઓ કરીશું. એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત બલ્બ પસાર થશે કે નહીં. હવે જોઈએ કે ક્યારેક પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર થતું નથી એ કેવી રીતે ચકાસીએ, તો જો મધ લીધું છે અને મધ લીધા પછી એમાંથી જોઈએ છે કે વિદ્યુત પ્રવાહ એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ જોઈએ કે બલ્બ સ્વિચ દબાયા પછી પણ એમાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે ધીમો એકદમ અતિ સૂક્ષ્મ એટલે કે પ્રવાહ પસાર તો થાય છે પણ કેવો અતિ સૂક્ષ્મ થાય છે. એટલે કે જરૂર માત્રામાં એ વિદ્યુત બલ્બને એ ઉષ્મા મળતી નથી એટલે શું થાય છે, બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યારે તમે જોઈએ છીએ કે લીંબુનો રસ એમાંથી જો આપણે સ્વિચ દબાવતા એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી એટલે કે જલ્દીથી એટલે કે પસાર થઈ અને વિદ્યુત બલ્બ આપણે ચાલુ કરી શકીએ છીએ. એટલે કે એમાં અમુક પ્રકારના ક્ષાર રહેલા હોય છે કે જે ક્ષાર હોય છે એ વિદ્યુત પ્રવાહના સુવાહકો કહેવાય છે. એટલા માટે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય બલ્બ પ્રકાશિત કેમ થાય છે, તો કે શેના માટે પ્રકાશિત થાય છે, કઈ રીતે બલ્બ પ્રકાશિત થાય છે, તો કે જે વિદ્યુત પ્રવાહ હોય છે એટલે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે એટલે કે ઉષ્માના લીધે એટલે કે એમાં શું થાય છે, જે બે ફિલામેન્ટ જે જોડેલા હોય છે એ ફિલામેન્ટ ઊંચા તાપમાને ગરમી એટલે કે એના ત્યાં સુધી ઊંચા તાપમાને ગરમી આપે છે એટલે કે ગરમ થાય છે અને શું થશે, બલ્બ પ્રકાશિત થાય છે. આપણે જોઈએ છીએ કે બલ્બ ચાલુ કન્ડિશનમાં હોય છે અને પછી બંધ કર્યા પછી તમે બલ્બને થોડું અડકી જોજો તો શું લાગશે, એ ગરમ બલ્બ થઈ ગયેલો હશે. એટલે કે જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ એ પૂરતો ગરમ ન થવાને કારણે શું થશે, બલ્બ પ્રકાશિત થતો નથી. અને જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો હોય તો શું થશે, એ ફિલામેન્ટ એટલે કે ફિલામેન્ટ ગરમ થાય છે અને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણે જોઈએ કે પદાર્થ કરી શકે પરંતુ એ શક્ય છે કે ધાતુની જેમ સરળતાથી વહન ન કરી શકે, પણ ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય તો તેઓ આપણે પસાર વિદ્યુત પ્રવાહ પ્રકાશિત થાય છે. એટલે કે ધાતુના જેવી રીતે સરળ
એમાંથી શું ફિલામેન્ટ ગરમ થઈ અને એ વિદ્યુત એટલે કે બલ્બને પ્રકાશિત કરતા હોય છે. એટલે કે અમુક નિર્બળ હોય છે, એટલે કે ધાતુના જેમ સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતા નથી, પરંતુ જેની અંદર ક્ષાર રહેલી હોય તો એમાંથી આપણે સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ છીએ. જોઈ શકો છો તમે કે અહીંયા પ્રવાહી લીધેલું છે પણ બલ્બ પ્રકાશિત થતો નથી. આપણે અન્ય એવા નિર્બળ ટેસ્ટ આપણે શોધી કાઢીએ કે કેવા ટેસ્ટ એટલે કે કેવા પ્રવાહી હશે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નહીં હોય. બરાબર, એ આપણે અલગ અલગ પ્રવૃત્તિ એટલે કે આપણે જેમાં આપણે વિદ્યુત પ્રવાહનું અસર એટલે કે અસર જે રહે એ આપણે કરી શકીએ. એટલે કે જો આ એક ઉકાયંત્ર છે અને વાયર તાર છે, બેટરીનો એટલે કે વિદ્યુત કોષ છે અને એક માચિસની એક પેટી લીધી છે. એટલે કે આપણે જોઈએ કે આની અંદર ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ ચુંબકીય અસરને ઉત્પન્ન કરે છે કે નહીં એ આપણે તપાસીએ. બરાબર, તો આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં રાખેલ ચુંબકીય સ્વયંનું શું થાય છે? જુઓ, કોણાવર્તન થાય છે, એટલે કે એ થોડી હલનચલન કરે છે. જો વિદ્યુત કોષ દ્વારા એને જો કોણાવર્તન થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું આપણે જોઈએ કે કેવી રીતે કે વીજ કોષ દ્વારા તો એનું કોણાવર્તન થાય છે. બરાબર, તો બહુ ઓછો વિદ્યુત ચુંબકીય એટલે કે સ્વયં હોય તો પણ તે આપણે એનું કોણાવર્તન જોઈ શકીએ છીએ. ઓછી માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પણ એનું કોણાવર્તન થતું દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ આ પ્રવૃત્તિની અંદર. તો આપણે જોઈએ કે આ ચુંબકીય અસરનો ઉપયોગ કરી કોઈ એવું ક્રિસ્ટલ બનાવી શકીએ છીએ કે જે આપણે એટલે કે આપણા જાતે જ બનાવી શકતા હોઈએ. તો ચલો આપણે હવે એ કેવી રીતે બનાવીશું એ આપણે હવે આપણે જોઈએ કે ક્રિસ્ટલ કેવી રીતે બનશે. તો કે જુઓ, આ જે છે એલઈડી, આ એલઈડી જે છે એ સરળતાથી અને ઓછી ઉષ્માની જરૂર હોય છે અને એ ઓછી ઉષ્મા દ્વારા આ જલ્દીથી પ્રકાશિત થઈ જાય છે. અલગ અલગ પ્રકારની તમને એલઈડી બતાવી છે. જુઓ, આ એલઈડી છે, એ એલઈડી આપણે સરળતાથી એટલે કે આપણને જે સરળતાથી બજારમાં મળી રહેશે અને આપણે એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે. એની ઓછી ઉષ્માની જરૂર પડે છે. હવે તમે જુઓ કે બે છેડા આપેલા છે. અહીંયા એલઈડીના કેટલા? બે છેડા છે. એમાંથી આપણે જોઈએ કે જે લાંબામાં લાંબો જે છેડો છે આ રહ્યો, એને આપણે આવે છે. અને જે નાનો જે છેડો છે એને આપણે ઋણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. જુઓ, હોય તો એના ધન છેડા સાથે ઋણ ધ્રુવ હોય તો એના ઋણ છેડા સાથે એનું જોડાણ કરવામાં આવે છે. એટલે કે જે આ ધન સાથે અને આ ઋણ છે એને એટલે કે ઋણ છેડા સાથે એને જોડાણ કરવામાં આવે છે. એટલે કે જે નાનો છેડો છે એની સાથે એનું જોડાણ કરવામાં આવે છે. અને પછી આપણે જોઈએ છીએ કે પ્રવૃત્તિ 14.3 એટલે કે આપણે એક માચિસ લેવાની ખાલી, અને ખાલી માચિસમાંથી શું કરવાનું છે, એની જે ટ્રે છે એ આપણે શું કરીશું, અલગથી કાઢી લઈશું. હવે એ ટ્રેની ઉપર એક વિદ્યુત તારના થોડા આંટાથી વીંટાળીશું અને એ આંટા વીંટાળ્યા પછી આપણે એની ચુંબકીય સોય મૂકવાની છે. ચુંબકીય સોય અંદર મૂકવાની છે અને પછી આપણે શું કરીશું કે એ તારના મુક્ત છેડાને બેટરીના એક છેડા સાથે જોડવાનો છે અને એક છેડો કેવો રાખવાનો છે, મુક્ત રાખવાનો છે. અહીંયા બતાવેલું છે કે એક છેડો બેટરી સાથે જોડેલો છે અને બીજો જે છેડો છે એને મુક્ત રાખવામાં આવેલો છે. હવે તારના ટુકડાને બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડી અને એને સ્વિચ દ્વારા કનેક્શન કરી અને પછી એ બંને જે છેડા છે એ અલગ અલગ રાખેલા છે, દેખાય છે. અને પછી એ બંને મુક્ત છેડા થોડી ક્ષણ બાદ એ બંને છેડાઓને જોડાણ કરી અને અહીંયાથી સ્વિચ દ્વારા એ જોડાણ થાય છે. પછી જોઈએ છે કે અહીંયા સોયનું શું બતાવશે, સોયનું કોણાવર્તન થયું હશે એવું બતાવે છે. એ જોઈ શકો છો તમે કે સોયનું કોણાવર્તન દર્શાવે છે. પાછું ફરીથી એને જોડી અને ફરીથી જોડો, એવી રીતે વારંવાર એ પ્રવૃત્તિ કરે તો કે સોયમાં કોણાવર્તન દર્શાવે છે કે નથી દર્શાવતા. તમે જોઈ શકો છો કે બંને છેડાને છૂટા કરવામાં આવે છે તો કોણાવર્તન દર્શાવતું નથી. હવે પ્રવાહીની અંદર જોઈએ કે કોઈ પ્રવાહીની અંદર એ સ્વયંનું કોણાવર્તન કે એની અંદર કોણાવર્તન દર્શાવે છે કે નથી દર્શાવતા એ પણ આપણે જોઈએ કે સ્વયંમાં કોણાવર્તન દેખાય છે. તો જોઈ શકો છો કે પ્રવાહીની અંદર થોડા અંશે એટલે કે આપણે જોઈએ કે લીંબુના રસમાંથી બહાર કાઢી દેવામાં આવે છે તો કોણાવર્તન દર્શાવતું નથી અને જો લીંબુમાં રસમાં રાખવામાં આવે તો એમાં કોણાવર્તન દર્શાવે છે. હવે પાણીની અંદર ડુબાડી અને લૂછી દો, એટલે કે ફરીથી લૂછી
દરેક કિસ્સામાં જોઈએ કે સોય કોણાવર્તન દર્શાવે છે કે નહીં. હવે આ બધા જ કિસ્સાની અંદર અલગ અલગ રીતે આપણે જોઈશું કે એમાં કોણાવર્તન દર્શાવે છે કે નથી દર્શાવતી. આપણે જોઈએ છીએ કે નળનું પાણી, વનસ્પતિ તેલ અને આપણે મધ અને દૂધ. હવે જોઈએ લીંબુનું રસ કે સોયમાં શું દર્શાવે? કોણાવર્તન દર્શાવે છે એટલે કે દૂધનું સુવાહક છે. કે નળનું પાણી, વનસ્પતિ તેલ, પછી જે દૂધ અને પછી મધ એ આપણે હવે લઈ અને અલગ અલગ રીતે આપણે પ્રવૃત્તિ કરી તમારે જોવાનું છે કે એની અંદર કોણાવર્તન દર્શાવે છે કે નહીં. અને આ પ્રવૃત્તિ કરો ત્યારે આપણા ઘરના કોઈ વડીલ આપણી સાથે હોવા જોઈએ. હવે આપણે જોઈએ છીએ કે આપણને આ વિદ્યુત કોષ એટલે કે વિદ્યુત સેલ સાથે બે છેડાઓ કેવા છે? અલગ અલગ દર્શાવેલા છે અને અહીંયા અંદર સોય મૂકેલી છે. હવે જોઈએ છીએ કે એમને પ્રશ્ન થાય છે કે શું એ વિદ્યુત એટલે કે હવા કોઈ પરિબળ એને કોઈ પરિબળ દ્વારા એને કોઈ અસર થતી હશે વિદ્યુતમાં? આપણે જોઈએ છીએ કે હવા દ્વારા કે વીજળી દ્વારા કે કોઈ એવું કંઈ એટલે કે કઈ અસર થતી હશે કે નહીં થતી હોય એવો પ્રશ્ન એ વૃક્ષોને પણ થાય છે. વૃક્ષો અને પહેલી બંને વિચારે છે કે આ કેવી રીતે શક્ય થતું હશે કે વિદ્યુતનું જે છે એટલે કે પ્રકાશની અંદર જે વીજળી થાય છે એ કેવી રીતે એ થતું હશે એના વિશે આપણે હવે ભણીશું. એટલે કે બુજોનો જે પ્રશ્ન છે એનું આપણે નિરાકરણ આના દ્વારા આ પ્રવૃત્તિ દ્વારા આપણને મળશે કે કેવી રીતે એ વિદ્યુતનું વહન થાય છે. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટા ભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. હવે જોઈએ કે વીજળી દ્વારા, પવન દ્વારા એટલે કે પાણીના અણુઓ દ્વારા અને હવા દ્વારા પણ વીજળી એટલે કે આપણે જોઈએ છીએ કે પરિવહન થઈ શકે છે. આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોને લીધે બંને બદલે સુવાહકો અને મધવાહકોના રૂપમાં વર્ગીકૃત કરવા વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલે કે આપણને ખબર છે કે કયા સુવાહકો છે અને કયા મંદવાહકો છે. આ વાહકો છે અને આ અવાહકો છે. એટલે કે હવા દ્વારા આપણે પ્રવાહ એટલે કે વિદ્યુતનું વહન કરી શકતા નથી અને આપણે જોઈએ છીએ કે પાણી દ્વારા આપણે વિદ્યુતનું વહન કરી શકીએ છીએ. કે જો નળ દ્વારા જે નળનું પાણી હોય છે તે એ વિદ્યુતના સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. આપણે નિશ્ચિત પાણી દ્વારા વિદ્યુતનું પરીક્ષણ કરીએ તો શું થશે કે નળ દ્વારા જે પાણી છે એ અને નિશ્ચિત પાણી છે તે એ આપણે પરીક્ષણ કરીશું તો શું થશે કે વિદ્યુત દ્વારા પરિવહન કેવી રીતે થશે એ આપણે આ પ્રવૃત્તિની અંદર જોઈશું. હવે જોઈએ કે એક ઢાંકણું લઈ અને બરાબર લૂછી એની અંદર આપણે શું કરીશું? પ્રવાહી ઉમેરીશું. પહેલા તો આપણે ઢાંકણાને બરાબર લૂછી દઈશું અને એની અંદર આપણે અમુક માત્રાની અંદર પાણી રેડવામાં આવે છે. હવે આપણે શું કરીશું? એને નિશ્ચિત કરીશું કે પાણીમાં કેટલા વિશે ક્ષાર રહેલો છે. હવે જોઈએ કે ક્ષારવાળું પાણી હોય છે અને કે નિશ્ચિત પાણી એટલે કે નિશ્ચિત પાણી હોય છે તો એની અંદર ક્ષાર રહેતો નથી અને નળ દ્વારા આવેલ પાણીની અંદર ક્ષાર રહેલો હોય છે. હવે જોઈએ કે નિશ્ચિત પાણી અને ક્ષારવાળું પાણી એ બંનેનો આપણે પ્રયોગ કરીને જોઈએ કે કયામાંથી વિદ્યુત એટલે કે સોયનું કોણાવર્તન થશે અને કયા પ્રવાહીમાંથી સોયનું કોણાવર્તન થતું નથી. એટલે આપણે જોઈએ છીએ કે જો કે સોયનું કોણાવર્તન થાય છે કે નથી થતું બતાવેલું છે. એટલે કે નિશ્ચિત પાણી હશે તો સોયનું કોણાવર્તન થશે નહીં. જ્યારે નળનું પાણી હશે એટલે ક્ષારવાળું પાણી હશે તો એમાંથી એટલે કે એની અંદર જો પાણી હશે એટલે ક્ષાર એટલે પ્રવાહનું વહન થશે. હવે જોઈએ કે નિશ્ચિત જે પાણી હતું એની અંદર થોડી માત્રામાં મીઠું નાખવામાં આવે છે તો જોયું કે સોયનું કોણાવર્તન થાય છે કે નહીં. એટલે કે હવે જોઈએ કે જ્યારે નિશ્ચિત પાણીની અંદર મીઠું ઓગાળવામાં આવ્યું તો આપણે મીઠાના દ્રાવણમાંથી શું કરી છે? વિદ્યુત એટલે કે વિદ્યુતનો સુવાહક છે એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને સોયનું કોણાવર્તન જોવા મળે છે. જોઈ શકો છો કે સોયનું કોણાવર્તન થઈ અહીંયા કોણાવર્તન દર્શાવે છે. નળમાં, હેન્ડપંપમાં અને કુવાઓમાં અને તળાવમાં આ જે દરેકે દરેક જે જગ્યાએ પાણી જે મળે છે એમાં એ શુદ્ધ હોતું નથી. એટલે કે એની અંદર થોડા અંશે ક્ષાર રહેલો હોય છે. એટલે કે એમાં ક્ષારથી ભરેલો હોય છે. એટલે કે ખનિજ ક્ષારો થોડી માત્રામાં એક કુદરતી રીતે એમાં હાજરી આપતા હોય જ છે. એટલે એ શું કહેવાય છે? વિદ્યુતના સુવાહકો.
એટલે કે જેમાં ક્ષાર રહેલો હોય છે એ વિદ્યુતના સુવાહકો છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ આસાનીથી પસાર થાય છે. હવે જો નિશ્ચલિત પાણી એક ક્ષારોથી મુક્ત હોવાને લીધે તે મંદ વાહક છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી કે એમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા એટલે રાસાયણિક એટલે કે કેમિકલ એટલે પ્રક્રિયા કરી એને શુદ્ધ બનાવવામાં આવે છે. હવે તેમાં થોડા પ્રમાણમાં ઓગાળીએ છીએ તો એની અંદર ક્ષાર ઉમેરાશે એટલે એ શું થઈ જશે કે ક્ષાર ઉમેરાશે તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. એટલે કે શુદ્ધ પાણીની અંદર જો ક્ષાર ઉમેરવામાં આવે તો એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ છીએ. એટલે કે એવા બીજા કેટલાય નિશ્ચલિત પાણીમાં ઓગાળવાથી તે વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે કે નહીં તે આપણે જોઈએ કે નિશ્ચલિત પાણીની અંદર મીઠું તો ઓગાળી તો એમાંથી પ્રવાહ પસાર થાય છે. એવા કેવા પદાર્થો હશે કે જેમાં ઓગાળવાથી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે કે નહીં થાય? તો આપણે જોઈએ કે આ પ્રવૃત્તિ આપણે શું કરવાનું છે આપણા વડીલોની દેખરેખ હોય તો જ આ પ્રવૃત્તિ કરવાની રહેશે. કેમ કે આની અંદર આપણે થોડા અંશે એસિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલા માટે કે આપણે કોઈ વડીલોની શિક્ષણની હાજરીમાં આ પ્રવૃત્તિ કરવી તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાની નથી. આપણે જોઈએ કે પ્રવૃત્તિ 14.5 હવે 14.5 ની અંદર આપણે એક બાટલો લઈને પ્લાસ્ટિક અને રબર 3 સ્વચ્છ ઢાંકણા લેવાના છે. પ્લાસ્ટિકના રબરના 3 સ્વચ્છ ઢાંકણા લેવાના છે. એમાં શું કરવાનું છે લગભગ 2 ટીપા સ્પૂન ચમચી જે છે એમાં નિશ્ચલિત પાણી લેવાનું છે. બીજામાં નિશ્ચલિત પાણી ચોળાની અંદર લઈ હવે એને તો શું કરીશું એકમાં લીંબુનો રસ કેટલા 2-3 ટીપા અંદર લીંબુના રસના ઉમેરવાના છે. પછી બીજામાં એટલે કે લીંબુનો રસ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો બરાબર. અને બીજાની અંદર આપણે શું કરીશું પાણીમાં કોસ્ટિક સોડા નાખીશું પોટેશિયમ આયોડ નાખીશું જે ભેજના ટીપા ઉમેરવાના છે. અને ત્રીજાની અંદર આપણે શું કરીશું કે તેની અંદર આપણે અલગ એટલે કે આમાં પહેલામાં લીંબુનો અને બીજામાં કોસ્ટિક એટલે કે હવે ત્રીજા ઢાંકણાની અંદર પાણીમાં થોડી અંશે ખાંડ ઉમેરવાની રહેશે. એટલે કે આપણે ત્રણેની અંદર અલગ અલગ પ્રકારના આપણે દ્રાવણ ઉમેરી પરીક્ષણ કરવામાં આવે તો વિદ્યુતનું વહન કરતું નથી એ કેવી રીતે બતાવશે?